હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી. બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધીશ. મિત્રો, આજનો દિવસ આપણા હનુમાન દાદાના જન્મ જયંતિ નિમિત્તે અહીંયા જામનગર જિલ્લાની અંદર સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. તો અહીંયા હનુમાન દાદાના મંદિરની અંદર તમે હનુમાન દાદાના દર્શન કરી અને ભાવિ ભક્તો અહીંયા એનો લાભ લઈ રહ્યા છે. અને એના પ્રસાદ રૂપે અહીંયા મંદિરના ટ્રસ્ટ દ્વારા અહીંયા બુંદી, ગાંઠિયા અને ચણાનું અને પાછળ આપણે ગુલાબના શરબતનું આયોજન કરેલું છે. તો ભાવિ ભક્તો અહીંયા આનંદનો લાભ લઈ અને પ્રસાદ રૂપે અહીંના ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરેલું છે એનો લાભ લઈ રહ્યા છે. શું કહેશો મારા તમે? બરાબર છે. તમારું નામ જણાવશો? હવે અજય કુમાર ચીમનલાલ મારું નામ છે. અહીંયા આજે આપણે કઈ ટાઈપની તૈયારી કરેલી છે? બુંદી, ગાંઠિયા, ચણા અને ગુલાબના શરબતની તૈયારી કરેલ છે. અને કેટલા વર્ષથી અહીંયા તૈયારી કરો? 23 વર્ષથી અમે પ્રસાદી રૂપની તૈયારી કરી રહ્યા છીએ. તો છેલ્લા 23 વર્ષથી અહીંયા જામનગર જિલ્લાની અંદર જે આપણું મંદિર છે, મંદિરનું લોકેશન કહી દેશો? મંદિરનું લોકેશન ટીબી હોસ્પિટલના ખૂણે શ્રી સત્ય વિજય હનુમાન જામનગર. ટીબી હોસ્પિટલના ખૂણે જે હનુમાન દાદાનું મંદિર છે, એ હનુમાન દાદાના સાનિધ્યની અંદર અહીંના ટ્રસ્ટ લોકો દ્વારા સરસ મજાના પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. અને અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો પ્રસાદ લઈ અને આનંદનો અનુભૂતિ અનુભવેલ છે. તો મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે આજે હનુમાન જયંતિના નિમિત્તે જામનગર જિલ્લાની અંદર જે બટુક પ્રસાદનું આયોજન કરેલું છે એના વિશે જોઈશું. મિત્રો, આ હનુમાન દાદાના સાનિધ્યની અંદર બુંદી, ગાંઠિયા અને ચણા અને ગુલાબનું શરબત, આ સરસ મજાનું પ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે મંદિરના ટ્રસ્ટ દ્વારા. કાર્યરત મિત્રો સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો, ગુલાબનું શરબત જે કંઈ મિત્રો અહીંયા પ્રસાદ તરીકે લેવા માટે આવે છે એમને ફ્રીમાં મંદિરના ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. તો આ સરસ મજાનું આયોજન અહીંયા મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. મિત્રો, બીજું આપણું સૂર્યમુખી હનુમાન દાદાનું મંદિર કે જે આ સરસ મજાના અહીંયા પણ પ્રસાદનું આયોજન કરી અને લોકો માળા ભગવાનના દાદાના સાનિધ્યમાં અર્પણ કરી અને દર્શનનો લાભ અનુભવે છે. તો આ સૂર્યમુખી હનુમાન દાદા આપણા બધાની મનોકામના પૂરી કરે એવી પ્રભુને પ્રાર્થના સાથે જય હનુમાન દાદા. મિત્રો, આ આપણું જામનગરની મધ્ય ભાગમાં આવેલું જીજી હોસ્પિટલની સામે દાંડી હનુમાન દાદાનું મંદિર, જે સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે. તો મિત્રો, આપણે ફાઇનલી બાલા હનુમાન શ્રી રામ મંદિર કે જે મેઇન 60 વર્ષથી અવિરત રામધૂન ચાલી રહી છે, આના ઉપર આખા પ્રટાંગણનો આપણે વિડીયો બનાવીને ચેનલ ઉપર મૂકેલો જ છે. તો તમે અંદર જઈને જોઈ શકો છો. હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો આપણું બાલા હનુમાન મેઇન મંદિર છે કે ત્યાં આજે હનુમાન જયંતિના દિવસે કઈ રીતની ઉજવણી કરેલ છે એના વિશે આપણે જોઈશું. તો તમે મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. અહીંયા શ્રી બાલા હનુમાન રામ મંદિરમાં આપણે હનુમાન દાદાના આજે જન્મદિવસ નિમિત્તે, હનુમાન જયંતિ નિમિત્તે આપણે કઈ રીતની તૈયારીઓ કરેલી છે એના વિશે આપણે વિડીયોમાં જોઈશું. તો મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો. અને આના વિશે આગળ આપણે વિડીયો મૂકેલો છે, લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં જઈ અને વિડીયો તમે જોઈ શકો છો. મિત્રો, તમે ભીડ જોઈ શકો છો, લાઈન કેટલી લાંબી છે અને અખંડ રામધૂન ચાલુ છે. આનો વિડીયો આપણે પર્સનલી ઉતારી અને મૂકેલો જ છે યુટ્યુબ ઉપર. તમે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાં જઈને તમે જોઈ શકો છો કે જ્યાં 60 વર્ષથી અવિરત રામધૂન ચાલુ છે. તો આજે હનુમાન જયંતિના દિવસે ભગવાન હનુમાન અહીંયા શ્રી રામ મંદિરની અંદર હનુમાન દાદાના દર્શન કરવા લોકો તમે જોઈ શકો છો. જોઈ શકો છો ફોટા પાડવામાં ટાઈમ ન બગાડજો, દર્શન કરવામાં ઝડપ રાખો. પાછળ બહુ જ મોટી બધી લાઈન છે, જોઈ શકો છો.
જોઈ શકો છો 21,814 દિવસથી કોન્સ્ટન્ટ રામધૂન ચાલુ છે. તમે મિત્રો જોઈ શકો છો ક્યાં સુધી છે એક લાઈન છે. ત્યાં અંદર તમે જુઓ ત્યાં ભગવાનની મૂર્તિ છે. આગળ જોયું એ પ્રમાણે ત્યાંથી માંડી અને છેક આ એનો બે એક્ઝિટ ગેટ સુધી છે એક લાઈન છે. તો આજે હનુમાન જયંતિ નિમિત્તે લોકો દર્શકો ભગવાનના દર્શન કરવા માટે આવી અને ગાંઠિયા અને બુંદી પ્રસાદ તરીકે આયોજન કરેલું છે. તો પ્રસાદ લઈ અને લોકો ધન્યતા અનુભવે છે. મિત્રો આ છે આપણા બેવડિયા હનુમાન દાદા, સેમ ટુ સેમ સારંગપુર હનુમાન દાદા જેવી મૂર્તિ અને છેલ્લા 108 વર્ષથી કન્ટિન્યુઅસ હનુમાન દાદા બિરાજમાન છે.